એમ? અમારા ગામમાં છે ને એક જ હોટલ છે, ઉપર આમ 4-5 રૂમ બધા છે, આમ ભાડે આપ્યા કરે. અચ્છા. તો એક કસ્ટમર આમ બહારથી આવ્યો તો રિસેપ્શન પર ગયો હોટલમાં, અને આમ ટેબલ ઉપર 1000 રૂપિયા મૂક્યા, અને પેલા હોટલના માલિકને કે મારે છે ને ઉપર બધા રૂમ જોવા છે, કે અમારે રોકાવાનું છે એટલા માટે. તે ઉપર ગયો. ઓકે. તે પેલો કસ્ટમર જેવો ઉપર ગયો રૂમો જોવા, ત્યાં માલિક પેલા 1000 રૂપિયાની નોટ લઈને સીધો દોડ્યો ઘી વાળા પાસે જઈને 1000 રૂપિયા આપી દીધા, અને એને બધો હિસાબ ચૂકતો કરી નાખ્યો. એટલે પાછલા ઘીના જે બાકી હશે બધું ત્યાં પૂરું કરી નાખ્યું. હા, હવે પેલો ઘી વાળો એ 1000 રૂપિયા લઈને દોડ્યો સીધો દૂધ વાળા પાસે. દૂધ વાળાને એને 1000 રૂપિયા આપી દીધા, અને એનો હિસાબ ચૂકતો કરી નાખ્યો. ઓકે. દૂધ વાળો એ 1000 રૂપિયા લઈને દોડ્યો ગાય વાળા પાસે, જ્યાંથી એ દૂધ લાયા કરતો હતો, એને 1000 રૂપિયા આપી દીધા, અને એનો હિસાબ પતાયો. ત્યાંથી પેલો ગાય વાળો દોડ્યો સીધા પેલા ચારા વાળા પાસે, એને 1000 રૂપિયા આપી દીધા, અને એનો હિસાબ આખો ચૂકતો કરી નાખ્યો. ચારા વાળો દોડતો દોડતો આ હોટલ પર આવ્યો. હોટલના માલિકને 1000 રૂપિયા આપી દીધા, અને કે જેટલું ઉધાર હું અહીંયા આવીને ખાઈ ગયેલો એ બધું અહીંયા ચૂકતું કે. અચ્છા. એટલી વારમાં પેલો હોટલ પર જે આવેલો ને પેલો જે કસ્ટમર રૂમ જોવા ગયેલો ઉપર, એ બધા રૂમ જોઈને નીચે આવ્યો. એને એકે રૂમ પસંદ ના આવી, એટલે એને 1000 રૂપિયા લીધા ને ત્યાંથી જતો રહ્યો. આ તો ખતરનાક થયું આખું. હું એ જ કહું છું ને, તું જો કોઈને કશું હાથમાં આવ્યું નહીં, પણ તોય બધાનો હિસાબ પૂરો થઈ ગયો યાર. ખરેખર આ તો કઈક બહુ વિચિત્ર થયું યાર. એટલે જ આ અર્થશાસ્ત્ર સમજવા આવતી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની મીટિંગ આપણા ગામમાં ગોઠવેલા સમજવું જ આ કઈ રીતે થયું. ના એવું જ થશે મને લાગે છે.